આ જામફળને બેગ લગાવી અને પ્લાસ્ટિક લગાવી છે. ઉત્પાદનમાં તો વીઘે લગભગ 250-300 મણનું ઉત્પાદન થઈ રહે. ભાવનગરનો આ પરિવાર થાઈલેન્ડના પિંક જમરૂખની ખેતી કંઈક વિશેષ રીતે કરે છે. આનાથી શું ફરક પડે છે, જાણીએ ખેડૂત પાસેથી જ. આ જામફળમાં બધું ઓર્ગેનિક અમે કરવી છે, ગાય આધારિત ખેતી કરવી છે. જો કે ઘનજીવામૃત, નિમાસ્ત્ર, અગ્નિસ્ત્ર તેનો બધાનો ઉપયોગ કરીને આમાં પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરતા અમે લોકો. આ જામફળને બેગ લગાવી અને પ્લાસ્ટિક લગાવી છે તો એની શાઇનિંગ અને મીઠાશ પણ સુંદર આવે છે, ફર્સ્ટ આવે છે. તો એ હાટુથી અમે જામફળમાં બેગ લગાવી છીએ અને ફોરમાઇકો લગાવી છીએ. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી એટલે છાણ, જીવામૃત અને ગાયના મળમૂત્રમાંથી બનતા પ્રોડક્ટના વપરાશથી થતી ખેતી, જેમાં રસાયણ કે કોઈ દવા નથી હોતી. પહેલાં શરૂઆતમાં 2 વીઘાથી શરૂઆત કરી, એક ગાય પાળી અને પછી ધીરે ધીરે હું આગળ વધતો ગયો. તો આજે હું 30 વીઘા મારી પાસે જમીન છે, તો એ બધી જ પૂરેપૂરી જમીનની અંદર પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું. પણ એમાં ખર્ચ કરતાંય તે આપણને ભાવ સારા એવા મળી રહેશે. અને મારા ફ્રૂટની સાઇઝ કિલામાં 4 થી 5 નંગ જ આવે છે, એટલે માણસને વધારે ગમે છે અને શાઇનિંગ પણ સારી રહેશે અને ખાવામાં પણ મીઠા હોય છે. આ પ્રાકૃતિક ખેતીમાંથી કમાણી પણ સારી રીતે થાય છે. કમાણી એમાં અમારે સારું થાય છે. વીઘે 40,000 થી 80,000નો વીઘો અમને પડી રહેશે, એવી બેનિફિટ મળે છે અમને. હવે ઉત્પાદનમાં તો વીઘે લગભગ 250-300 મણનું ઉત્પાદન થઈ રહે. અને જામફળમાં અત્યારે લગભગ એક વીઘે 40,000 થી 80,000 રૂપિયા સુધીની આવક થાય છે. જમરૂખની સિઝન પતી જાય ત્યારબાદ આ ખેતરમાં ડાભી પરિવાર લીલા શાકભાજી, સરગવો, લીંબુ, તરબૂચ અને સક્કરટેટી જેવા પાક પણ ઉગાડે છે.